AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બારડોલી સત્યાગ્રહના ઐતિહાસિક વિજય દિવસની આજે 98 વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી। 12 જૂન 1928ના રોજ બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોનો વિજય થયો હતો અને આ ઐતિહાસિક દિવસને સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી દિવસ તરીકે ઉજવ્યો હતો। ત્યારે બારડોલી નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। બારડોલી સત્યાગ્રહના વિજય દિવસ નિમિત્તે બારડોલીમાં 98માં બારડોલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ બારડોલી નગરના વિવિધ વિસ્તારોમાં 98 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। માજી કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 32 લાખ રૂપિયાની કિંમતની આધુનિક હાઇડ્રોલિક ક્રેનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણી સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। કાર્યક્રમમાં બારડોલી નગરપાલિકાના પ્રમુખ નીલમબેન વ્યાસ, ઉપપ્રમુખ મીનેશ પટેલ, કારોબારી સભ્યો, વોર્ડ સભ્યો, હોદ્દેદારો, બારડોલી નગર ભાજપ સંગઠનના આગેવાનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। વૃક્ષારોપણ દ્વારા બારડોલીને વધુ હરિયાળું અને સ્વચ્છ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આજે 12મી જૂન એટલે બારડોલી સત્યાગ્રહનો વિજય દિવસ। 12મી જૂન 1928ના દિવસે જે બારડોલીનો સત્યાગ્રહ થયો હતો એના વિજયની ખુશીમાં આ બારડોલી દિન સરદાર વલ્લભભાઈ પટેલે 1928ની 12મી જૂને ઉજવ્યો હતો। આજે 98મો બારડોલી દિન નિમિત્તે આજે નગરપાલિકા દ્વારા આજે 98માં બારડોલી નિમિત્તે આજરોજ 98 વૃક્ષોનું વાવેતર થનાર છે। તે પૈકીના કેટલાક વૃક્ષોનું વાવેતર અમે કર્યું છે। સાથે સાથે સૌ પ્રથમ સ્વરાજ આશ્રમ બારડોલી સરદાર સાહેબના નિવાસસ્થાન ખાતે અમે સૌ નગરજનોએ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો દ્વારા સરદાર સાહેબને સૌ પ્રથમ તો અમે શ્રદ્ધાંજલિ ભાવાંજલિ અર્પણ કરી છે। ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ અને બારડોલી નગરપાલિકા ખાતે સરકાર શ્રી દ્વારા લાઇટનું મરામત કરવા માટે કે ઊંચા પોલ ઉપર સરળતાથી રિપેરિંગ કામ કરી શકાય એના માટે સરકાર શ્રી દ્વારા લગભગ 32 લાખના ખર્ચે એક સાધન અમને મળ્યું છે। એ સાધનનું પણ આજે અમારા બારડોલી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નીલમબેન વ્યાસ, ઉપપ્રમુખ શ્રી મિનેશભાઈ પટેલ, બાકીના સૌ ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ, પક્ષના નેતાશ્રી, દંડકશ્રી અને મોટી સંખ્યામાં અહીં નગરજનોએ ઉપસ્થિત રહ્યા હતા અને આજથી આ લાઇટ રિપેરિંગ માટેનું જે આ નવું સાધન છે એને પણ નગરના પ્રજાના સુખાકારીના કામમાં આનો વપરાશ કરવામાં આવશે। આજે સૌને 12મી જૂન બારડોલી દિનની સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સાથે જ આજે 12મી જૂનના રોજ જે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું એમાં આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી સહિત અનેક મૃતાત્માઓના આત્માને શાંતિ આપે એ માટે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ। જય હિન્દ। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।